નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં પૂછાતો મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તેની હું આજે વાત કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમસીક્યુ ની અંદર કીધું છે પ્રકાશના પરાવર્તનની ઘટનામાં આપાત કોણ 40 હોય તો પરાવર્તિત કોણ અને અરીસા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને છે. હવે આપણે અહીંયા ફરીથી પાછું એક જ વસ્તુ વિચારીએ કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ તો કેવા હોય, તો કે એક સરખા હોય, પરંતુ અહીંયા શું પૂછ્યું છે એ આપણે સમજવું પડશે. આકૃતિથી સમજીએ. આ માની લો કે અરીસો છે અને આ અરીસા ઉપર આ મેં લંબ બનાવેલો છે અને આ આપાત બિંદુ છે એના ઉપર આ કિરણ આપાત થાય છે. આ જે કિરણ છે તે કયું છે તો કે આપાત કિરણ છે. હવે આપાત કિરણ અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? લંબ સાથે 40 નો, કારણ કે આપાત કોણ અહીંયા 40 છે તો 40 નો ખૂણો અહીંયા બની ગયો. ઓકે, તો પરાવર્તિત કિરણ એ પણ અહીંયા કેટલાનો ખૂણો બનાવશે? 40 નો બનાવશે. પરંતુ આપને શું પૂછ્યું છે કે પરાવર્તિત કિરણ અને અરીસા વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું છે? એટલે કે આપણે તો ભાઈ આ પરાવર્તિત કિરણ છે અને આ અરીસો છે, તો આની વચ્ચે જે ખૂણો બને છે એટલે આ ખૂણો જે છે એ આપને પૂછેલો છે. કેટલો હશે? તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આવા એમસીક્યુ છે તેને શીખવા માટે, જાણવા માટે અને આવા જ અવનવી ટ્રિક્સ જાણવા માટે અમારી ચેનલ છે CBN ઇન્સ્ટિટ્યૂટ, તેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને લાઈક કરવાનો છે અને તમારા મિત્રો સુધી શેર કરવાનો છે. તો મળીએ છીએ આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સાથે.